રાયધણ પર હુમલા મામલે હિન્દુ સમાજનો સરકારને અલ્ટિમેટમ. આરોપીઓ સામે પાસા સહિત કડક કાર્યવાહીની માંગ કરાઈ. કચ્છના ભુજ તાલુકાના રાયધણપર ગામે 29 મેની રાત્રે બનેલી હિંસક ઘટનાને લઈને સમગ્ર કચ્છના વિવિધ હિન્દુ સમાજોના આગેવાનોએ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે રાત્રિના સમયે નાના વરનોરા ગામના કેટલાક અસામાજિક તત્વો ભેગા મળી પૂર્વ નિયોજિત ષડયંત્ર હેઠળ 100 થી 150 લોકોનું ટોળું સૌપ્રથમ મુખ્ય લાઇનમાં લાઇટો બંધ કરી પથ્થરો, પાઇપ, કુહાડી અને અન્ય ઘાતક હથિયારો સાથે રાયધણપર ગામ પર હુમલો કર્યો હતો અને ગામને અંધકારમાં ધકેલ્યો હતો તેમજ વાહન લોકો પર ચડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. હિન્દુ સમાજના પ્રતિનિધિઓએ માંગ કરી છે કે તમામ આરોપીઓ અને તેમના જૂના ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે. ઉપરાંત ગૌહત્યા, ગૌમાંસ હેરફેર, ચોરી, લૂંટ, ખંડણી, ખનીજ ચોરી અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવે. હિન્દુ સમાજે આપેલા આવેદનમાં નાના વરનોરા ગામમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા, વીજ ચોરીની તપાસ કરવા, નીલગાયના શિકાર જેવી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા અને સઘન કોમ્બિંગ હાથ ધરવાની પણ માંગ કરવામાં આવી છે. સાથે જ ગામમાં કાયમી પોલીસ ચોકી સ્થાપવાની રજૂઆત કરવામાં આવી છે. હિન્દુ સમાજના આગેવાનોએ જણાવ્યું છે કે કચ્છમાં કાયમી શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સરકાર તાત્કાલિક અને કડક પગલાં ભરે તેવી માંગ પણ કરી છે. આજે આ 29 તારીખના રાધનપર ગામે જે આ ઘટના બની, જે અધર્મીઓએ હુમલો કીધો અને ગામને બાંધમાં લઈ લીધું, એમાં ત્યારે જ એના માટે થઈને કચ્છ હિન્દુ સમાજ સાજો ભેરો થઈ અને એવો એક વિચાર આવ્યો કે આપણે કલેક્ટરને આવેદનપત્ર આપીએ, એસપીને આવેદનપત્ર આપીએ અને આની સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય કે જેનાથી બીજી વખત આવી ઘટના ન બને અને બીજા પણ ઘણા એવા પ્રોગ્રામ હિન્દુ સમાજ જે રીતે ગોઠવશે એ રીતે બધા હિન્દુઓ સાથે રહી અને એને આવેદનપત્ર આપવાના છે. આપશું. આજે અમે કલેક્ટરમાં આપ્યું અને હજી એસપી સાહેબને પણ આપવાના છે. ગામમાં હુમલો થવાનું કારણ કાંઈ નથી, કેમ કે આ ગામ રોડ ઉપર છે એટલે ક્યાંય ને ક્યાંય ખોટા ધંધા કરતા હોય ત્યારે એને અગવડતા થતી હોય કે આ દેખે તો ક્યાંય ને ક્યાંય પોલીસને ખ્યાલ આપે એને હિસાબે, કેમ કે આ ગામ સાજું ગામ એવા જ કામ કરે છે. જ્યારે ગૌ માંસ એમાંથી ઘણા પકડાણા છે, જ્યારે આ કેબલ ચોરીઓ પણ ઘણી થઈ છે અને આ જ સાજા ગામનું આ જ કામ છે. બીજું કે ઘણા ખોટા દબાણો કરી બેઠા છે, ખોટા કનેક્શન લઈ બેઠા છે, એને હિસાબે એને ખોટું બળ પણ મળી રહે છે. જ્યારે અમેને હવે પૂરી ખાતરી છે કે આ પોલીસ સ્ટાફ અને કલેક્ટર સાહેબ આનું ચોક્કસપણે નિવારણ કરશે અને આનો રસ્તો કાઢશે. આ જો થશે તો બીજી વખત આવો બનાવ ન બને એના માટે થઈ અને કચ્છનો અમે સનાતન હિન્દુ ધર્મ હિન્દુ સમાજ સાજો ભેરા થઈ અને આ નિર્ણય લઈ અને આ આવેદનપત્ર આપ્યું છે અને હજી પણ ક્યાંય ને ક્યાંય જરૂર છે ત્યાં કણે અમે એક બધા ભેરા થઈ અને આવા આવેદનપત્ર આપશું અને એને માટે જે કાંઈ કાર્યવાહી કરવી પડશે એ કરવા માટે અમે તૈયાર છીએ. નમસ્કાર. ગત 29 મે શુક્રવારે ભુજ નજીકના રાયધણપર ગામે જે પૂર્વ નિયોજિત વરનોરાના કેટલાક અસામાજિક અને કટ્ટરવાદી તત્વોએ આખા ગામની વીજ પુરવઠો બંધ કરી અને સુનિયોજિત જે હુમલો કર્યો, એના આવ્યા ગંભીર ઘટનામાં પરિણામલક્ષી કાર્યવાહી થઈ એ માટે કલેક્ટરશ્રી અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવા પ્રથમ તબક્કામાં કચ્છભરના સનાતન હિન્દુ સમાજના મોવડીઓ, અગ્રણીઓ, મુખ્ય સંગઠનના જે જવાબદાર અગ્રણીઓ છે એ આજે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છે. આ જે નિંદનીય ઘટના થઈ એ પૂર્વ નિયોજિત હતી અને દાયકાઓથી વરનોર ગામ અસામાજિક અરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ, ગુનાહિત પ્રવૃત્તિઓનો એપિસેન્ટર છે.
એટલે સમગ્ર પ્રશાસનના વિવિધ વિભાગો કોઓર્ડિનેશન કરી અને પરિણામલક્ષી કાર્યવાહી કરે એ માટેની જરૂર છે. ને આજના વર્તમાન યુગમાં બંધારણના નામે ઘણા બધા પોતાના અધિકારો કે પોતાના હિતો સાચવવા માટે પ્રયત્નો કરે છે, પણ સાથે સાથે બંધારણે આપણે નાગરિક કર્તવ્ય એટલે નાગરિક ધર્મ, આપણું નાગરિક તરીકેની શું ફરજો છે એ ફરજોએ પણ બંધારણે એવું કરી છે. તો આજે આ વર્તમાનમાં કચ્છના દરેક નાગરિક પોતાનો રાષ્ટ્ર ધર્મ નાગરિક ધર્મ બજાવે. આજે દુઃખદ એ વાતની છે કે છાસવારે જે બંધારણ માનવતા અને અધિકારોને લઈને પોતાના હિતોની અને વાતો કરનાર આવા ગંભીર નિંદનીય ઘટનાઓમાં ભેદી મૌન સેવે છે, જે કચ્છના અને કોઈના પણ હિતમાં નથી. દરેક જનપ્રતિનિધિ કે દરેક નાગરિક કે દરેક સમાજ આવા અસામાજિક અને નિર્દોષ ઉપરના અત્યાચારોની નિંદા કરે અને કચ્છભરના સમાજોને અપીલ છે કે ગામે ગામ આવી જાગૃતિ આવે, આવા અસામાજિક તત્વો સામે ડટીને ઊભા રહે એ જ અપીલ અને એવા આયોજનો હવે પછી આ સમગ્ર સનાતન કચ્છ સમાજ કરશે અને દરેક તાલુકા અને દરેક ગામમાં આવી જાગૃતિની કાર્યવાહી થાય. અત્યારે અપેક્ષા છે કે તમામ ક્ષેત્રના અને જનપ્રતિનિધિઓ પણ આવી ગંભીર ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ કચ્છના હિતમાં, સામાજિક શાંતિના હિતમાં, સૌહાર્દના હિતમાં સૌ પોતાનો અવાજ ઉઠાવે અને પોતાનું કર્તવ્ય બજાવે. અસ્તુ. જે ગત 29 તારીખે રાત્રે લગભગ 11:15 આસપાસ આ ઘટના બનેલી હતી, જેમાં કેટલાક અસામાજિક તત્વો તરફથી રાયધણ પર ગામ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અમારા ધ્યાને આવ્યું છે કે ગામની લાઇટ બંધ કરી અને એક સુનિયોજિત ષડયંત્ર રૂપે લોકો પર હુમલો થયો છે, જેને વહીવટી તંત્રે અને સરકારે ખૂબ ગંભીરતાથી લીધું છે. અત્યાર સુધીમાં પોલીસે પણ ત્યાં કાર્યવાહી કરી છે. સાથે સાથે પીજીવીસીએલ, પંચાયત, મહેસૂલ, તમામ અલગ અલગ ડિપાર્ટમેન્ટના અમારા અધિકારી કર્મચારીઓએ ગામની મુલાકાત લઈ અને આ ઘટનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. જે પણ લોકો આમાં ઇન્વોલ્વ છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં પણ એ થશે. પીજીવીસીએલ તરફથી ખાસ કરીને લગભગ 35 જેટલા ઇલીગલ કનેક્શનો જે છે એ આઈડેન્ટિફાઈ કરી દૂર કરવામાં આવ્યા છે અને લગભગ 55 લાખ જેટલી જે વીજ ચોરી છે એ પણ આપણે એને પકડી છે. આ ઉપરાંત પોલીસ તરફથી પણ એમાં એફઆઈઆર થઈ છે. જે અસામાજિક તત્વો છે એને જે સરકારી જમીનો છે એની પર જે દબાણો કર્યા છે એનો પણ આખો સર્વે થયો છે. એના માટે નોટિસની કાર્યવાહી જરૂરી કરવામાં આવી છે અને એને પણ દૂર કરવાની કાર્યવાહી જે આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. આપના માધ્યમથી ખાસ લોકોને એ સંદેશ આપવાનો કે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જે છે એ યોગ્ય રીતે જળવાય એના માટે સતત પ્રયાસરત છે અને જે પણ લોકો કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરશે, શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે, એને સામે ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારના આવા તત્વો આવી હિંમત કરે નહીં એની માટે મારી ખાસ એ લોકોને ચેતવણી છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર,
સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.